નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજી જુનાગઢ હાઈવે પર બસનો અકસ્માત। ધોરાજી નજીક અકસ્માત સર્જાયો। બાટવા મોરબી રૂટની બસને નડ્યો અકસ્માત। થોડા દિવસ પહેલા જેતપુર પાસે થયો હતો બસનો અકસ્માત। ફરીવાર ધોરાજી પાસે નડ્યો બસને અકસ્માત। જુનાગઢ હાઈવે પર રસ્તાના ડ્રાઈવરજનના કારણે નડ્યો અકસ્માત। મોરબીથી બાટવા તરફ જઈ રહી હતી બસમાં સવાર હતા 33 મુસાફરો। 20 જેટલા મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા। 4 જેટલા મુસાફર ગંભીર, તમામને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વધુ ઈજાગ્રસ્તોને જૂનાગઢ રેફર કરવામાં આવ્યા। રિપોર્ટર આશીષ પાટડિયા, ધોરાજી। મારું નામ મુંબલ અમિત પુનાભાઈ। બાબા જે અકસ્માત થયો કઈ રીતે અકસ્માત થયો, ઘટના કઈ રીતે બની? મોરબી બાટવા રૂટની બસ છે અને અમે વેબ્રિજ પાસેથી પેસેન્જર લઈ અને નીકળ્યા હતા। સામેથી વાહન આવતા હતા, એને હિસાબે અમે ગાડી સાઈડ વગી કરતા ગાડી એમને કાચા રસ્તાના હિસાબે અહીંયાથી લસરી ગઈ। કેટલા પેસેન્જર સવાર હતા? પેસેન્જર 32 પેસેન્જર હતા। અને આજે પલટી ખાધી એનું કારણ શું? કાચો રસ્તો હોવાને કારણે છે। સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવ્યો? નહીં, સ્ટીયરિંગ માથે કાબુ નહોતું। કેટલા લોકોની ઈજા થઈ? 17-18 આશરે 17-18 ને થઈ છે।